બનાસકાંઠાથી સમાચાર દાંતામાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસ્યા। પવન સાથે વરસેલા વરસાદથી દાંતાની સિવિલ હોસ્પિટલ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા। આ સિવાય દાંતાના ગ્રામ્ય વિસ્તાર રસુલપુર, રતનપુર, વસી, કુવારસી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે ખેતરો પણ વરસાદી પાણીથી તરબોળ થયા છે। બનાસકાંઠામાં સવારથી વરસાદી માહોલ છે। દાંતામાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સિવિલ હોસ્પિટલમાં પણ વરસાદી પાણીનો ભરાવ થઈ જતા સવારના સમયે જે દર્દીઓ કે લોકો હોસ્પિટલ પહોંચ્યા તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। દાંતાના સ્થાનિક સ્વરૂપ રાણા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। સ્વરૂપજી, શું સ્થિતિ છે અત્યારે દાંતામાં? ક્યાં ક્યાં વરસાદ છે? દાંતાના આજુબાજુના ચારેય વિસ્તારમાં વરસાદ વરસે છે। અહીંયા દાંતાની સમસ્યા એવી છે કે દાંતા સિવિલ જે ખરું ને એ નીચાણવાળા વિસ્તારમાં બનાવેલું છે ને ત્યાં આગળ નદી પાછળ નદી ચાલે છે ને ગામનું પાણી ત્યાં આખું ગામનું પાણી ત્યાં નીકળે છે ને એ પાણી નદીમાં જાય છે। એટલે નદીનું પાણી ને ગામનું પાણી બે ભેગા થઈને સિવિલની અંદર પાણી પહોંચી જાય છે। એટલે ત્યાંના જે દર્દીઓ હોય છે ત્યાંને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કેમ કે દર્દી બહાર આવી શકતા નથી, નવા દર્દી ત્યાં અંદર જઈ શકતા નથી। ત્યાં જે પાણી ભરાય છે આખા સિવિલની અંદર પાણી ભરાઈ જાય છે। કોઈ એવો રૂમ નથી કે જ્યાં પાણી ન ભરાતું હોય। હોસ્પિટલની અંદર પાણી જતા રહે છે? હોસ્પિટલના તમામ રૂમમાં પાણી ભરાઈ જાય છે। બરોબર ને? ત્યાં આગળ શું છે, જે રાતના જે સિવિલમાં માણસો રોકાયેલા હોય, જે સારવાર માટે આવેલા હોય, પેશન્ટ હોય, એ બધા અંદર પાણીના અંદર જ રોકાઈ જાય। એમને નીકાળવા કેવી રીતે? એમાં લેડીઝ હોય, નાના બાળકો હોય, ભૂલકા હોય, એમને કાઢવા કેવી રીતે? એના માટે ગામના બધા માણસો ભેગા થઈ અમે કાં તો પછી ટ્રેક્ટરથી અમે માણસોને બહાર કાઢીએ છીએ ને ટ્રેક્ટર સિવાય કોઈ માણસ બહાર નીકળી શકે તેમ નથી, અને આજુબાજુના સિવિલની અંદર દવાખાનાની અંદર અમને શિફ્ટ કરી નાખીએ છીએ। જી આભાર સ્વરૂપજી, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે, સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે। જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમને મુશ્કેલી પડી રહી છે, જે નવા દર્દીઓ આવે છે એ પણ આ વરસાદી પાણીના ભરાવામાંથી પસાર થઈ રહ્યા છે।